रनुविवेशयतो वक्रं प्रवेशस्तयोरनुवेणुदृष्टं जो તમને ભગવાને આંખ આપીને આંખ કરી તમે અમારા ગોવિંદને ન જોયા, ગાયોના ઝડપી વચમાં ધૂળ ઉડતી હોય, પવન ફૂંકાતો હોય, વાણ ઉડતા હોય ચારે દિશાઓમાંથી, અને એ ગુંજાની માલા પહેરી હોય, એ ઉપવસ્ત્ર હોય ન હોય, અને એ અજંતર વેદવાળા, એ તમે અમારા ગોવિંદને ન જોયા તો તમે શું જોયું? શું આંખોને પ્રાપ્ત કર્યું? ધૂળ અક્ષરવતામ ભગવાનની વેદોના કામણ ક્યાં નથી છવાયા, એનો પ્રભાવ ક્યાં જ્યાં છવાયો છે, બધી ગોપીજનો ગાય અને કહે છે આટલી આટલી જગ્યાએ ભગવાનના વેદોના કામણ છવાયા છે. ભગવાનને પ્રાપ્ત કરવાની ભાવનાથી ગોપીજનો વ્રત કરતા હતા, પણ વ્રત વખતે એક અપરાધ થયો, નિર્વસ્ત્ર જલ પ્રવેશ કર્યો ભગવાનને વ્રત. ભગવાન એમને કહે છે, હે ગોપીજનો, નિર્વસ્ત્ર જલ પ્રવેશ એ વ્રત ભંગ થાય છે, માટે આજ પછી ધ્યાન રાખજો. ભગવાને વસ્ત્રનું હરણ નથી કર્યું. વસ્ત્ર એટલે કે જે આપણા શરીરને ઢાંકે, વાસના થાય છે, પણ વાસના શું કરે છે? આપણા અંતઃકરણને ઢાંકે છે. માટે આચાર્ય ઋષિ કહે છે કે ભગવાને ગોપીજનોના વસ્ત્રનું હરણ નથી કર્યું, પણ ગોપીજનોની વાસનાનું હરણ કર્યું છે, કે જેમના અંતઃકરણને ઢાંકવી હતી અને એમને ભગવાનથી દૂર રાખવી હતી. ભગવાન મારા સત્સંગમાં પ્રાપ્ત થવાનું વરદાન આપી વિદાય થયા છે. ઋષિ પત્નીઓની પાસેથી ભિક્ષા માંગી અને સખાઓની ભૂખને ભાગે છે, તો તડામાર તૈયારી કરતા નંદ બાવા અને વિધ પૂજન બાબા શું બોલે? આપણે પરંપરાથી યાદ કરીએ છીએ ક્રિયા, પણ બોલે બાબા વેદોમાં તો કહ્યું છે યજ્ઞો વૈ વિષ્ણુ, યજ્ઞના અધિષ્ઠાતા ભગવાન વિષ્ણુ છે, તો પછી આપણા કેવી રીતે એનું યજ્ઞ કરાય જેનું વેદમાં વિધાન નથી? ભગવાન આખા વસ્તુનું અહીંયા અનુસંધાન કરાવે છે જીવ માત્રને, આપણને બધાને, કેવલ નંદ બાબાને નહીં, આપણને બધાને આખા વસ્તુનું અનુસંધાન કરાવે છે. કર્મણા ગાયતે જંતુ કર્મે નહીં વપ્રલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મે નૈવા વિપદ્યતે. જે કંઈ પણ આપણે જીવનમાં પ્રાપ્ત કરીએ છીએ, ભોગવીએ છીએ, આપણા કર્મનું જ ફળ છે. સુખ હોય, દુઃખ હોય, ભય હોય, ક્ષેમ હોય, જે કંઈ પણ હોય, કહે છે બધું જ આપણા કર્મનું ફળ છે. તમે યજ્ઞ કરો છો, તમને ખબર નથી તમે કોનો યજ્ઞ કરો છો, પણ યજ્ઞના અધિષ્ઠાતા વિષ્ણુ છે, માટે યજ્ઞ કરો. યજ્ઞાદ ભવતિ પર્જન્યઃ પર્જન્યાદ સંભવ. યજ્ઞ કરો, એનાથી વાદળા થાય, પાણી બને, એનાથી પૃથ્વીમાં સારો પાક થાય, ખેતી થાય, અન્નની ઉત્પત્તિ થાય, એનાથી આપણું પેટ ભરાય, પોષણ થાય. એક સાયકલ છે જે શેને લીધે છે? આપણા કર્મને આધારે છે. માટે ભગવાન છ વસ્તુનું આપણને અનુસંધાન કરાવે છે. સૌથી પહેલામાં પહેલી વસ્તુ ભગવાન કહે છે પરંપરાનું પાલન કરો, પણ પરંપરા વૈદિક હોવી જોઈએ, લૌકિક નહીં. બીજી વસ્તુ ભગવાન કહે છે અલ્પાશ્રયો કર્તવ્યો મહદાશ્રય. અલ્પનો આશ્રય જીવનમાં કરી ન કરવો, આશ્રય કરવો તો જીવનમાં હંમેશા મહદનો આશ્રય કરવો, અલ્પનો આશ્રય કરી ન કરવો. અલ્પ એટલે કે એવો આશ્રય કે જે આશ્રય કર્યા પછી ફરી પાછો વારે ઘડી આપણે કોઈનો આશ્રય ગોતવો પડે નહીં. એક એવી જગ્યાએ માથું મૂકી દો કે જ્યાં માથું મૂક્યા પછી વારે ઘડી આપણે ફરી પાછું માથું મૂકવાની જગ્યા ગોતવી ન પડે. ભગવાન ત્રીજી વસ્તુ આપણને કહે છે અન્યાશ્રયો ન કર્તવ્યો કર્તવ્યો અન્યાશ્રય. ઇન્દ્રનો અન્યાશ્રય ન કરો, ગોવર્ધન મહારાજનો આશ્રય કરો. ચોથી વસ્તુ ભગવાન કહે છે અન્નાદ્યાદેશમ વિભાગો ભૂતેજ્યશ્રેયતારઃ. અન્નને સરખે ભાગે બધાને વહેંચી અને પછી વધે તો આપણે એનો ઉપયોગ કરવો. સરખે ભાગે બધાને વહેંચ્યું અને પછી વધે તો ઉપયોગ કરવો. પાંચમી વસ્તુ ભગવાન શીખવાડે છે આપણને કે બાબા આટલા વખત કંઈ પણ નંદ બાબા કહે છે હવે નહીં કર્યું તો ખોટું નહીં લાગે. બાબા ખોટું લાગે, બધા ખોટા મોટા નહીં. તમે કહો તમને દર્શન આપે તો કે ના,
એ તો દેવ કહેવાય, કેમ દર્શન આપે છે? બોલે બાબા એ દેવ નથી, પૂર્વ દિશાના દિક્પાલ છે ને દિક્પાલોના અધિપતિ છે. ઇન્દ્ર કંઈ દેવ નથી. તો ખોટું એને નહીં લાગે? લાગશે તો લાગે, ખોટું લાગે તો લાગે છે તો લગાડી શું કરશે? કાંથી વૃષ્ટિ કરશે, કાં અનાવૃષ્ટિ કરશે, પણ એનાથી રજનો વાળ વાતો થવાનો નથી. કારણ રજને કોણ સુખી રાખે છે? ગોવર્ધન માતા. એનું યજ્ઞ કરો. છઠ્ઠી વસ્તુ ભગવાન કહે છે, ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે ગાય, ગો એટલે પૃથ્વી, ગો એટલે વેદ, ગો એટલે બ્રાહ્મણ, ગો એટલે શાસ્ત્ર, ગો એટલે પર્વત, ગો એટલે વૃક્ષ, ગો એટલે નદી. આ બધાનું વર્ધન થાય, વધારો થાય એવો યજ્ઞ કરો. શુદ્ધ ચાંડાળ આદિ એક જીવ માત્રને સુધી તમારા દ્વારા સામગ્રી પહોંચે. વિવિધ પ્રકારના પાકને પકાવો. પચ્યંતામ વિવિધા પાકા બાણકા પાયકાલય સંયાવા દુષ્કલ્ય સર્વલોહસ્ત્રયતા. ગાયોને કોઈ ધોવાની નહીં, જ્યાં નારાયણની સામે જવાનું ત્યાં સુધી કોઈ ધોવા નહીં, અને પછી જે ધોયા પછી જે દૂધ મળે એનાથી અભિષેક કરવાનો અને ગોવર્ધન મહારાજનું પૂજન અર્ચન કરવાનું ને એનાથી પરિક્રમા કરવાનું. અંતમ બહુવિધમ વિભ્યો દેયકો દેવ દક્ષિણા. ગાયનો વધારો થાય, પૃથ્વીનો, વૃક્ષનો, પર્વતનો, શુદ્રનો, ચાંડાળનો, આ બધાનો વધારો થાય. ક્યાંય એવું કહ્યું નથી ભગવાને કે આને તરછોડો, આનો ત્યાગ કરો, આનો તિરસ્કાર કરો, પણ આ સંબંધ થાય. જો સાચા અર્થમાં ભગવાને જો આ ગોવર્ધન યાગ બતાવ્યો છે એ પ્રમાણે આપણે અનુસરીએ તો આ જે રિઝર્વેશન નામની જે બલા આપણા દેશની અંદર છે ને, જો એ નહીં નીકળે ને ત્યાં સુધી હિન્દુઓનો ઉદ્ધાર નહીં થાય, ભારત દેશનો ઉદ્ધાર નહીં થાય ને કોઈ સુખી નહીં થાય. સુખી થવું હોય તો એ બલાને પ્રથાને કાઢવી પડશે. ભગવાન અહીંયા બહુ અદભુત વસ્તુ કહે છે, ગોવર્ધન. સૌથી પહેલામાં પહેલો સંદેશ વિશ્વને, પર્યાવરણને, પૃથ્વીને, વૃક્ષને, નદીને, ગાયને, આ બધાને બચાવવાનો સૌથી પહેલો સંદેશ મૂવમેન્ટ કોઈ ચાલુ કરી હોય તો કૃષ્ણએ ગોવર્ધન યાગ. પિતાજી એતન મમ મતમ તાત ક્રિયતામ વિરોધે. પોતાના કરતા મોટા છે છતાં કેવી રીતે છે? આ મારો મત છે, આપણે નીચે તો કરો, વિરોધ નથી કે તમે આમ કરો, પણ મારો મત આ છે કે શાસ્ત્ર આવું કહે છે, માટે શાસ્ત્ર આપણે પ્રમાણે આપણે કરવું જોઈએ. પરંપરા લૌકિક નહીં, વૈદિક હોવી જોઈએ, શાસ્ત્રીય પરંપરા. શાસ્ત્રમાં વિધાન કરે તો કરો, નહીતર નહીં કરો. અયં ગો બ્રાહ્મણા સ્ત્રીણામ મહ્યંચર્દયિતો મતઃ. મારા મત પ્રમાણે જો યજ્ઞ પૂછો તો યજ્ઞ કયો? આ જ યજ્ઞ છે. ગાયનો, બ્રાહ્મણનો, વેદનો, આ બધાનો રક્ષણ થાય, સંવર્ધન થાય, એવો તમે યજ્ઞ કરો. એ જ મારે મન સાચું યજ્ઞ છે, બાકી કોઈ યજ્ઞ નથી.